કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર. અને ફાઇનલી ગાઈસ આપણે સનેરાને રેડી કરી દીધો છે. ઓન ધ વે કરવું છે વાડી બાજુ, કારણ કે વરસાદ પડ્યો બહુ ઓછો પડ્યો, જો કે વાવણી થઈ જાય એવો વરસાદ પડ્યો છે અને વાવણી બાંધી દીધું. તમે જોઈ લો, વાવણી કરવા જવું છે ઓન ધ વે વાડી બાજુ. તો ચાલો ન્યા જઈને મળીએ. તો ચાલો નીકળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે બ્લેક મીના રાણીને લઈને પહોંચી ગયા છે વાડીએ. તમે જોઈ લો, રોડ ઉપર એટલું પાણી ભરાણું છે. જોકે વાવણી થઈ જશે વાડીમાં. આપણે હમણાં રિક્ષા ને સન્નડો પાછળ આવે છે, આવી જાય પછી આપણે ગેટ ખોલીને પછી આપણે અંદર જઈએ. તો જોતા રહેજો આપણો બ્લોગ કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો બધી તૈયારી થઈ. તમે જોઈ લ્યો, માંડવીની બાચકી ઉતારી. જોઈ લ્યો, બે અહીંયા ચડાવી. જોઈ લ્યો વાડીનો નજારો. ફાઇનલી મિત્રો શૂટ શરૂઆત કરી દીધી આપણે વાવણીની. તમે જોઈ લ્યો. તો ફાઇનલી ગાઈસ એક ઉથલ કમ્પ્લીટ કરી લીધી આપણે સનેડાએ. હવે બીજી ઉથલ મારવા જઈએ. તમે જોઈ લ્યો, આજે વરસાદ જેવું કંઈ છે નહીં, બહુ તડકો પડે છે. તમે જોઈ લ્યો, અને એકદમનો પવન છે, એટલે આજે વરસાદની કંઈ ચિંતા નથી. બે વાડીમાં વવાઈ જશે બરાબર. તો બીજી ઉથલ મારવા જઈએ આપણો સનેડો. તો મિત્રો સનેડો તો કમ્પ્લીટ જ હાલે, પણ વીડનું થોડુંક સેટિંગ નથી થતું, એટલે એ સેટિંગ કરે. તમે જોઈ લ્યો. તો ફાઇનલી ગાઈસ સનેડાનું કમ્પ્લીટ ઓલું સેટિંગ જે કરવાનું હતું ઓયણીનું એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને સનેડો કમ્પ્લીટિંગ ચાલુ થઈ ગયો. માં બી ભેરવાનું કામ ચાલુ છે. આપણે છાંયના બેઠા બરાબર. તો પહેલાં જેવો સપોર્ટ કરજો તમારા ભાઈને બરાબર. કન્ટિન્યુ આપણા લોગ આવશે હવે. અને વાવણી ચાલુ કરી દી. તમે જોઈ લ્યો, બે વાળી વાવવાની છે. આજે સાંજ સુધીમાં બે વવાઈ જાય તો વાંધો નહીં, નકર જે બાકી રહેશે કાલ સવારના વાવશું. તો જોતા રહેજો આપણો લોગ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ દાઢો એક તૂટી ગયો હતો. જો કે તૂટ્યો નહોતો પણ બેવડો વળી ગયો હતો. કમ્પ્લીટ કરીને હવે ચાલુ કરી દીધો ભાઈ સનેડો. તમે જોઈ લો.
ફાઇનલ મિત્રો સનેડો આપણો કમ્પ્લીટ જ હાલતો હતો અને હજી હાલે જ છે કમ્પ્લીટ, પણ એનો દાઢો જરાક બેવડો વરી ગયો બરાબર. તો એને સીધો કરવા માટે આપણે હથોડીની જરૂર પડી. એની આપણે ઘરે લેવા જ આવી જોઈએ. બ્લેક મેનારણે રહી જાય અને વાતાવરણ થોડુંક વરસાદ જેવું થવા માંડ્યું એટલે આપણે હથોડી લેતા હોઈએ, પછી પાછા અહીંયા આવીએ ઘરે જવું જોઈએ છે બ્લેક મેનારાણી લઈને. તો ચાલો નીકળીએ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગઈએ આપણે ઘરે. હથોડી લઈ લઈએ અને પછી પાછી ઓન ધ વે કરી દઈએ વાડી બાજુ. તો જોતા રહેજો આપણો વ્લોગ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ સ્પેશિયલ આપણે હથોડી માટે ઓળો ધક્કો ખાતો વાડીએથી સેટ આપણે ઘરે લેવા આવ્યા હથોડી માટે. જોઈ લ્યો, આના સિવાય દાઢો સીધો થાય એમ છે એટલે સ્પેશિયલી આના માટે આપણે ધક્કો ખાતો. જોઈ લ્યો. ફાઇનલ મિત્રો બ્લેક મનારાને આપણે કમ્પ્લીટ કરી દીધી. ઓન ધ વે કરી દઈએ વાડી બાજુ. તો ચાલો નીકળીએ. ફાઇનલ મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા અહીં અને આટલો બીનો આગો લઈ આપણે ભેગો. અહીં બ્લેક મેનાર પાર્કિંગ કરી દીધી. હવે થોડી જ્યાં આપણે સનેડા પાસે. તો ચાલો જાય મિત્રો. પગ પણ નથી કૂદતા અંદર બરાબર, એટલે કાંઈ વરસાદ પડ્યો કહેવાય જ નહીં. આ તો જો કે પાણી એટલે વાવણી કરી દેવા, પછી વરસાદ પડે તો હરખું ઉગી જાય. જોઈ લ્યો તો. ફાઇનલી મિત્રો એક સનેડો કમ્પ્લીટ નથી થતો ને એકા કૂતરા કવરાવે. જોઈ લે, માંડ તગડી જાય ને તો પાછા અહીંયા આવવાનું કરે. અહીંયા છાંયો હે ને તો ત્યાં બેહવા આવી જાય. હવે તગડી જાય ને એટલે પાછા ડાયરેક્ટ આવે. ફાઇનલી ગાઈસ કૂતરાને તગડી આવે ને સનેડાનું હજી કામ ચાલુ. તમે જોઈ લ્યો, દાઢો સીધો કરે છે હજી. ફાઇનલી ગાઈસ કમ્પ્લીટિંગ ચાલુ થઈ ગયો. સનેડો જોઈ લ્યો, દાઢાને સીધો કમ્પ્લીટ કરી નાખ્યો હથોડીથી બરાબર. કમ્પ્લીટ હાલે તમે જોઈ લ્યો. તો ફાઇનલી મિત્રો આપણા સેઢા ઉપર નાનું એવું મંદિર છે માતાજીનું, તમે જોઈ લ્યો. તો ફાઇનલી મિત્રો નારિયેલ ખાઈ લઈએ આપણે. મેં તમને જે મંદિર બતાવ્યું આપણે વાવણી કરીએ દર વખતે ત્યારે હે ને ત્યાં નારિયેલ ચડાવી દઈએ માતાજીને, પછી જ આપણે વાવણી ચાલુ કરીએ. તો ખાઈ લઈએ થોડુંક નારિયેળ. તો ફાઇનલી ગાઈસ અહીંયા હવે આપણું કાંઈ કામ નથી બરાબર. હવે આપણે ઘરે જઈએ. હથોડી દઈ દીધી કમ્પ્લીટિંગ. સનેડો ચાલુ થઈ ગયો. હવે વાવણી ચાલુ કરી દીધી પાછી. હવે આપણે ઘરે થોડોક આરામ કરી લઈ, નાહી ધોઈને પાછા અહીંયા આવશું. તો ચાલો નીકળીએ. ફાઇનલી મિત્રો વરસાદના બળતણ અહીંયા આટલા બધા હતા પલળી ગયા. વરસાદ આવ્યો હતો કાલે આવ્યો હતો એટલે આજે વાવણી થઈ, નકર ના થાત કારણ કે બહુ ઓછો વરસાદ આવ્યો તો. આવી ગયો એટલે ઘણું કહેવાય. તો ફાઇનલી ગાઈસ આપણે વાડીએથી ઘરે આવી ગયા. સ્કૂટીને આપણે ચાર્જિંગમાં રાખી દીધી છે. થોડીક વાર આરામ કરી લઈએ, પછી નાહી ધોઈને પાછા જઈશું વાડીએ. તો ચાલો ત્યાં સુધી બધાને બાય. તો ફાઇનલી મિત્રો ફ્રેશ થઈને પાછો પહોંચી ગયો વાડીએ આપણે બ્લેક મીનારાણીને લઈને. બાઈને એટલા માટે રહી કારણ કે આપણો મોટો ભાઈ અહીંયા આવ્યો, હવે એને ઘરે મૂકવા જાવ પછી બકાલું દઈને પાછું અહીંયા આવવાનું. તો ચાલો અંદર જઈએ. તો ફાઇનલી ગાઈસ વાડી આપણે અંદર થોડોક એક આટો મારી એવા. હવે પાછું ઓન ધ વે ઘર બાજુ નીકળી જાય બકાલું દઈને. પછી આપણે પ્લાન હે કાકાની વાડીએ જવાનો બરાબર. તો જાશું તો આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું બરાબર. નકર પછી કાલે ઓલી વાડીએ જવાનું હે ત્યાં કન્ટિન્યુ કરશું. તો જોતા રહેજો વ્લોગ. ફાઇનલી ગાઈસ આપણે પાછા આવી ગયા ઘરે અને હવે જવાનું હે કાકાની વાડીએ. તો ચાલો નીકળીએ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા કાકાની વાડી અને જોઈ લ્યો હું આગળ વાવવાનું ચાલુ છે. તો આપણે ત્યાં જઈએ પછી તમને બતાવું.
ફાઇનલી ગાઈસ કાકાની વાડીથી આપણે નીકળી ગયા પછી ઘર બન્યા ગાઈસ વ્યૂ ચેક કરો ગાઈસ વ્યૂ ચેક કરો તમે અહીંયા હે કાકાની ઓયડી હમણાં જ બનાવી છે બધો સામાન ત્યાં પડ્યો રહે હવે આપણે ઘર તરફ તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો તમે જોઈ લો અહીંયા ગાડીઓનો ઠાહો કરી દીધો હા જોઈ લો 3 ગાડી છે ને એક હમણાં જ ગઈ 4 ગાડી હતી એક સરનેડો છે 5 સાધન થયા ટોટલી તો ફાઇનલી મિત્રો કમ્પ્લેટ ટીંગ વાવણી થઈ ગઈ છે અને સરનેડો પણ ઘરે આવી ગયો છે અત્યારે વાગી 4:30 તો વિચાર આવ્યો કે વ્લોગ ખતમ કરી નાખીએ આટલો જ આપણે વ્લોગ ઉતાર્યો છે આજનો વ્લોગ વિડીયો અહીં સુધી હતો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો પહેલાં જો સપોર્ટ ચાલુ કરી દો કન્ટિન્યુ આપણા વ્લોગ આવશે હવે જોતા રહેજો આપણા વ્લોગ તો મળી બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય